આ થોડા દાડા એ ભજનમ જઈએ તે સારું નહીં ગમતું. આ તમે પીવાનું બંધ કરી દો ને, આ રીતના ભજનમાં જોડાઈ દો તો તમારી જિંદગી સુધરી જશે. કહું અલ્યા ભાઈ એવો તો વિચાર ઘણો આવે, પણ શું કરે યાર, ટેન્શન જ એવું હોય ને તે પીવાઈ જાય યાર. યાર ટેન્શન હોય ને તો ભલા આદમી ખુલીને કહી દેવું પડે. આવું પીવા ના હોય, ખુલીને કહી દે ને તો તમારે ટેન્શન ઓછું થઈ જાય. એટલે એવું નહીં યાર, મારે તો નહીં પીવું હતું. એટલે એ ભારતા નહીં. એટલે આ ભલા આદમી તમે નહીં પાડતા, સીધા સીધા આવીને બિસ્ટાવ છો. એટલે એ હોમો નો હોમો હેડ્યો આવ્યો તો ભાઈ. પણ તું મોટો ભૂંડ જેવો તે મને નહીં પાડતો. તું ઊંધું ગાલીને હેડું તને નહીં ખબર પડતી? એ લાપોટ ચાપોટ નહીં કરવાની ભાઈ. એટલે આ તો આ ગોમ નહીં મારું નકાતા ચેન્ના તમને ભાગી નાખ્યા ભાઈ, મારા હું પાવન નહીં કરવાનો ભાઈ. અમે તને ચેનનો ભાગી નાખ્યો, પણ તું નવો માણસ લાગુ છું, તે કના પર હાથ ઉપર તને ખબર નહીં હજુ. આ તો હું મારા હાડું તો જાઉં છું, એટલે બાકી જો મારું ગોમ હોત ને એ તારો હાડું હોય કે દાઢું હોય મમન નહીં શીખવાડવાનું. આ તો ખાલી તું નવો પડ્યો છું, તારી ઓળખાણ જોઉં. તારા ગોમમાં ના મારું ના. મારી ઓળખાણ ની તમારું જરૂર છે. તમારું કહો મારી ઓળખાણ નું હું ગમે તે હોય ખબર પડે ચિયા ગોમનો એવું કેવું. આ તો હું નહીં આપડે લગાવ્યું નહીં ને કમણવાના તો હાલ અમને ચીરી નાખું. મને ખબર પડી જ જોઈને તમને કે દારૂડિયા જ છે બે જણા. એટલે કુલ દારૂડિયા રોજ રાત પરન ભજન માં જઈએ છીએ, દારૂડિયા ભજન માં ના થાય. આ તો એવું જ લાગે દારૂડિયા જેવો. સુધરી ગયો મોણ. હવે નીકળવાનું કરો, અમે જો થતા તો કરો. તું આજની રાત અમારા ગામમાં છેલ્લી રાત કરવાની. આ ફૂલાન જે નરા ને તો ગોતાય નહીં જતા, બરાબર? આ તો મને કહી દીધું, એટલે બીજી વખત મને તો માના મળતા. આ ડાયલોગ બાજી બીજા કરવાની અહીં અમાર જોડે નહીં. આ તો અમે બંધાયેલા છે, તું નવ પર છું. ઓભર આ મારા હગાન તો જઉં છું ને એટલે. અને મારું કામ હોત ને હગાન નામ દે જો મારી વાત ઓભર, આ મારું કામ હોત ને તો તાર બે બેના ટોગાઈ નવરા કરી નાખ્યા, ભાગી નાખ્યા તમારે બેને. અમાર હેડ જતી હોય જા નકર ખોટી ધોવાઈ જાય. કઈ આઈ ને કર આમ જાવ જઈતી નકર પરસે જુ. હું તને ચોખ્ખું કહું, આ તારી છેલ્લી રાત આ ગામમાં, છેલ્લી રાત. તું જો ખાલી આ નેકરવાનું કરે, નેકરવાનું કર. બોલતો બોલી ગયો, પણ મને બીક લાગતી હતી. આખો ભેજ્યો માણસ હતો, ભેજ્યો ભૂંડી જેવો લાગે મને. મારે તે દાઢી વળી જઈ. કોણ હતું? મને તો આખું અંગ વીતવા માંડ્યું. અંગ નવ પડ્યો નકાવ તમને ખબર નહીં હતું મારી. પણ શું કરીએ, આમાં આપડે બંધાયેલા હતા. તો કોકનો મહેમાન આપડા હગામાં મહેમાન ને કરતું કરીએ કયો એ બને પાવ તાન. પણ મને ઊંઘ નહીં આવે એમ. મને ઊંઘ નહીં આવે. મેલો તો નહીં કનાઈ છે, જોનું ઉપર છે, જોનું ઉપર છે તો કહું છું. અત્યારે ગામમાં જઈને પાછા ને ઓનો પાલવો છે. આખું ગામ ફેદી હોય પણ ઓનો પાલવો છે. મને ઊંઘ નહીં આવે આજે. મને લાફો મારી ગયો છે મને. અને એવો લાફો માર્યો ને દાઢલી ગયો. આપડે કલ્લું કોમ નહીં, એને ભેગા થઈને પાડવો પડશે. પણ કાઠું છે યાર, એ તો બાહુબલી લાગ્યો મને તો. અરે ભલે બાહુબલી હોય, ઓને છેતરીંગા કરવો પડશે. અમે આપડે તો હમી સાચી કશું વર્તું નહીં. બે માર ખાઈને આવીએ. હા વાત છે, શું કેવું? સાચી વાત છે. બે છેતરીને માર ખાઈને આવીએ. ના કરતો ઓના ને છેતરીંગા કરવો છું. છેતરીંગા કરશું ને તાના દાર્યો ગાંઠ આવશે. આ છે આપણે જોણવું તો પડશે ને. જોણવું પડશે. નકર ગમમાં વાતો કરશે ને તો બે ની આબરૂ જશે કે રોજ હોજ પર ભજનો જાય છે ને કોઈ લોકોનો માર ખાઈને આવે. ના સાચી વાત છે, એવું થશે ના બને એવું. તાને હું તો કહું ને પારી એમ તૈયારી કરો. આ પાવડા લઈ જાય તે ભાગી ના દે. અમને વચ્ચે નવો વાતો નાખાયો તો એ ભાગી ના લ્યો. અને માગતું કે હાલ પોણી આવવા બેનું તે પતાઈ દો, ફોટો પર રખું કરી દઉં ને. અલે હાડુ હું આખી જિંદગી પાવડા ટીક કરો. આવો વાડુ, અમાર તમારી આ પૈસા નહીં, આ ટીચવા પર પાવડા અમાર. અલે પણ આખી જિંદગી આવું બધું મેલો અમે ગયરા થયા યાર. ના કોમ તો કરવું પડે ને. નહીં તો પાવ અમને પાવ લગન આવશે. હા એવું હે? આવો આકો પેલા બે પોણી લાવું તમારા માટે. બહુ દારે કોક પધારે તમે તો. અરે આટલું ચેટલું આપું તું, પણ આનો મેન નતો આવતો. દાદા હું કહું શિકાર ગાડી રોમ જતી હતી, રસ્તો શિકાર આકો ચોઈ આવી ગયો આટલું તો. હા વાત સાચી છે તમારી. મારે તો ચેનનું આપું તું તે પણ ટાઈમ નતો મળતો. આજ હારો ટાઈમ આવી ગયો તે હું કીધું આટલું તો જી આવીએ તાર. ના હારીને બાકી તો નહીં આયા ને. ના હારી કશું બાગ્યો નહીં. હા એ તો એ ઘેર બધો. આ તો હું હવારે થોડું કોમ હતું ને બહાર જ્યું તું.
તો મૂક દો થઈ નીકળ્યો તો મૂક મારા હાડું તો જતો રહું. ના ના આ તે બહુ સારું કર્યું. હવે જો હું પેલો પાવડો હાથ કરતો હતો ને, હવે હું એવું વિચારતો કે એટલે ખાઈ લઉં થોડું. તમે ખાઈને આવ્યા છો? તો એ ખાઈને આવ્યા, ખાવાનું તો બાકી જ હોય ને મારે. બાકી હે? તાન એટલે મૂકો ખાઈને આવ્યા હે. એટલે મૂકી દો થઈને મારા હાડું તો રોટલા ખાઈ લઈએ. હા ના ના સારું કર્યું. આ તે આપણે બે જોડે બે હાડું બેહીને ખાઈએ શાંતિ. હા એ જ ને. અત્યારે મારે હારી ચો જો તાન. હા એ ગોમ્બો જો પેલો ભજન હોય ને તે ગોમ્બો ભક્તિ લાઈન ની બહુ નહીં મારતો. ભક્તો નહીં થઈ ગયો બા. તાણું ઓહો સારું કહેવાય. ના ના સારું કહેવાય પણ અત્યાર સુધી લોકોનો ખોદ કરે આખો દાડો બેહી. તમે હારી હા ખોદ જ કરે. આમાં બૈરાને તો એવું બધું રહેવાનું. હવે પાવ ને હવે ભજનમાં જાય પાવ એવું? ભક્તોનો બનાવે પાવ ભક્તોનો. તમે હારી ના ના સારું સારું કહેવાય, સારું કહેવાય. હા? સારું કહેવાય. લેડો મૂકો આટું ખાઈ લઈએ વેરા હતા અને ખાઈ પછી ઊંઘે હું થાકે પાકે આ વધુ લેવા તે કશું હતું નહીં. ખાઈ લઈએ તાનો. કે ક્યાં કશું ખરું કરી ગયો પેલો, ખરું કરી ગયો. હેડો તમુને વગર જી આમાં તો હું છી લે તાણ હેડો કહું ભજનમાં નહીં જવાનું બાજારમાં નહીં આજ મોહણીયામ જાઉં છે. પછી શું મોહણીયામ પાહું જાઉં છે ને એક જણાને બારવો છે. હું થી પાહું તમને આવતા લે નહીં કરવા ભજન અમારે આ દે ને ના તો પાડીએ છે નહીં કરવા ભજન હવે. થવામાં તો બહુ મોટું કામ થઈ ગયું છે. બહુ મોટું કામ થઈ ગયું છે એમ. પણ મન તો ક્યાં હું થયું લે આ ભાઈ અમે બે જણા હેડે આવતા હતા અને એક ભેજ જેવું માણસ આઈને આ ભાઈને ભીષ્ટાયો. આય બિસ્ટ હોય આખો એ- અંગ રહી ગયો, આખો અંગ. અમે એમ બોલ્યા કે ભાઈ જોતો નહીં તું. તે તો ગરમ થયો બે લાફા મેલી દીધા છે. નહીં મારી ગયો. લે તમે બે આવડા મોટા નહીં એ મારી ગયો તમાર આમાં અમારા હાથ બોધેલા હતા ને કઈ નહીં જ પાડવાતી ને હું. તો હું કોઈ બંધ્યા કોઈને બંધ્યા હતા હાથ એ અજોણ્યો માણસ હતો. ના હું ઓળખતો હતો કે ના આ ઓળખતો હતો. આપણા ગામનો નતો લાગતો તો બહારનો માણસ હતો. કદાચ કોકનો મહેમાન નીકળતો તે મહેમાન ગમે તે આપણા ગામમાં આપણે ટણી કરી જાય રહ્યો આમાં તમારો જ કોક મહેમાન નીકળે તો શું કરવાનું? એ તો થાય પરા પછી હોય તો સહન નહીં થતું એ મામા ભગવાન ભજન મારી ગયો મને નહીં કીધું હતું લેવો, હું તો કહું કાપી નાખી આપો મને મેલ છે આ તો લેજો તમે ધોકા કાઢવા. હા પણ એક વાત કહું, ખબર નહીં કે ભાઈ ચોનો હોય તો હજુ એ ખબર નહીં મારે તો. કર્યું તાન તમારે જેવું એ તમે પણ અમે નોમ બમ હું પૂછ્યા લાફા પહેર્યા એવા મેલે દાઢોલીજી આ તો તમાર ખાતો તો આવી તો શું કરશી હવે ખોરાક પર હેમ પણ યાર હું તો કહું આખું ગામ ફેરી વર્યા પણ આ દીની છેલ્લી રાત થવી તો મૂકો આજ તો હું હા. કહું બતાવો લેડો ચોકન જ્યો ઓમ આજ તો મળી જાય તો ભણું ભા કાપી નાખું આ કર્યું ઘર ખોળી મૂકો અંદર જો તો કાપી આવ્યો, છા? તારું મારેલું હા નહીં બોની આવ્યું ના ના આ તો કહું જોતો તો હુઈ રહ્યો હતો અંદર પેલાની નહીં પછી તમારા ઉપર નીકળી જશે. અરે ખોટું. યાર, હેડો અહીં ના ઊંઘી રહે આપણા માટે. હેડજો બચાવજો હું તમે તો બંગડીઓ પહેરી છીએ લે ના, ના. એ પાવડું બાવડું નાખો ને મને માર નાખ્યો લે યાર. હું તો આવું ધોકો લઈને પાછો તમે ઉઠતા તો એટલા હા? હું માર ધોકો લઈને આવું. અરે ધોકો મારતો રે નહીં. અલે લે આ લઈ તો ધોકા આવ્યો વગર તો ચમનો મારીશું મારું એવું કેવું હું આવું છું 2 મિનિટ બે. લેતા હતા ફટાફટ કટકો રાખજે. અરે કે ક્યાં ધોકો તો મારતો રે નહીં. આરે પાવડો કાપી છે પણ મારા દોરે નહીં ને મને દેશે તું ધોઈ રહે. એટલે હું ના જોઈ રહ્યો ખબર છે ને તમને જે ખોરીએ પેલો આવો તો ખોરીએ આમાં એરા વગર અત્યારે મારવા જાય નહીં મજા આવે. મને પીવું પડશે, પીધા વગર તો નહીં મજા આવે. ઓના છે ને આ જો તો નહીં જ મેળવું. એના જોવું એના ગોમાં ચમનો પાછો જાય છે, નહીં જતો કરું. મને મારું અચ્છલ રૂપ ધારણ કરવું જ પડશે. આમ તો નહીં સારા આવે, પીવું પડશે. ચલ રાત કાઢું બે ની ગમણમાં જોયા પણ તોય જોવા નહીં મળ્યો જોતો આકાશમાં જતો રહ્યો કે ભૂઈમાં ફેઈ ગયો. આવડું એ રહેતું નહીં આટલે તો મેં આ ધોકું લઈ લીધું અમે તો આમાં ચિંતા નહીં. પણ પેલો હથિયાર લેવા જતો એ તો જો મળ્યો ના મળ્યો એ પીડાયું
પીને આવ્યું ના પાડી તો પીને આવ્યું. હવે આરે શું કરશે એમ કેવું છે લે શું કરશે એટલે તો મારામાં તાકાત નહીં. તું તારા ઉભો રહેવાની શક્તિ નહીં ને એમાં શું મારે તું લે મને માર્યું નહીં મને. માર્યું છે પણ આમાં તું માર ખાયો થઈ ગયો છે પીપીન. એનામાં કહું તું હેડ મને તાકાત બતાવ તું હેડ. તું બધા તાકાત બતાવીએ લે આજે પાડો દાઢી જાડીને ન કરું ઓમ એમ કરું. મારી દાઢી ખેંચું છું મારી ખેંચું છું. લે પેલો દાઢેલો નતો યાર. દાઢિયાળો હતો પણ એને હોધવાનો હ ચાલ તું હા મોટા મોત થઈને કરું લે. લે મારવાનો નહીં. અરે રેડી ના આવ્યા છે હું દાદર મારવાના છે ભાવ કે હું હથિયાર લઈને આવું હું હથિયાર તું તારું પીને લે, આવ્યો. અત્યારે આવી ગયું મારા જોડે આમાં બધું એમાં થઈ જાય તું આમાં હેડ. હું કહું છું હમણાં જઈએ મજા નહીં આવે તો મળતો નહીં અમે એકોનો જ ભાગ બાકી છે હેડો અહીંથી ઓમ લેરો બતાય આ તો બાકી નહીં મેલો કાપી નાખવું પણ ઉભો જો ભાઈ જો આ કરવા જોઈએ મારતો તો મારી જો પણ આજે બાકી નહીં મેળવો. જો મળે લે કરશન કોઈ નહીં અંદર કોઈ નહીં. જો ખબર હા. ઇલાકો અમારો ને ધમાકો તમારો લેવો પડશે અમારે ભૂખનો સારો. લે હું કરો લ્યા. અરે બાપા ધમાકો આપણે કરવાનો એમને નહીં કરવા દેવાનો. મારી જશે એ રે આપણો તો મારે તો યાદ ના ચલો હું તો કહું હોદો. બધું પોણી બાફાનું છે લાગે છે આર્યો આજે પીને આવ્યો પીને આવ્યો. લેનો ને લે ગાતો કરો લ્યા. હા તઈને તઈ કોક નવું કરનારા થયા ગોમમાં લાગે. કોક નવા જૂની કરનારા થયા તો કાલે નું પ્યા મારે હમણાં ચેર ધોકો લઈને નાખું તો પડશે. શું કરવા જાય છે આજુ કહું આ પીધેલા સમજાય દેજે કે શું બોલે નહીં. મારું મગજ જીરો કેવું મારે જમીને લાભો રહે માર્યો. લાખો મારે છે પણ તારું મૂઠું તો એને જઈ રહ્યું. અલ્યા આગળ બધું હરી જેવા જોઈ બીજે લે તમે તો હું દાને પાછો લ્યા. ભલાજી એકદમ ચાવું યાર પણ લાકડી બાકડી લઈને આવ્યા છે અને તમે તો બીન નાઠ્યા. તેન બા તો હું દાદા મામા એમ કેવું હતું. તો હું તમને તૈનો જોઈ જો તો હું એ ચેન ચેન એટલે મદદ કરવા આવ્યો આપણે. અડધ્યો કતિક વારમાં ઓળખી ગયો લગન થતો રહ્યો તાર અટક આવી જ ગયો હોય. હું આ તો હું તને તને નવું જ કરવાના થયા ગોમમાં. નવું કશું નહીં કરવાના એક ભૂંડ અડકાયો છે ને એને પારવો તે લે હનો મુયા ગોમમાં નવો ભૂંડ આવ્યો છે. વાહ પેલા હોભળી રે સાથ આપે અમારો. અરે હા અંગા તો જાવ હેડો ને અમે બજારમાં જતો ના આ રહ્યો ગોબરિયમ બે ગોબરિયમ બે તે નાળિયામાં જતા હતા ને તે એક નવો માણસ આવીને ભૂપો અને ભીસ્તાયો ગોબરિયાને ભમ દઈને કોણ ભીટો ભીસ્તાયો અમન બેન તો લાફા મેલ્યા. કોણ હતો એમ કે શી ખબર કોણ હતું ખબર નહીં. મોટે મોટે દાઢેરો ચીકર પર ગોમનો હતો. અને આપણા ગામમાં આવીને મારી ગયો બે ને રે રે હા તો મને શું ખબર અમન ને ખબર કશું. ગામમાં કોકના ઘેર આવ્યો છે એટલું ખબર હ તો આખા ગામમાં હોજે આપણે એટલે મળી તો જાય જ નહીં રે. મળવું તો પડશે ના આખી રાતમાં મળવું પડશે. આજે એને જીવતો નહીં જા દેવો. આ તો હું થાંભી ગયો ખબર મને એમ લાગ્યું ભૂંડ આવ્યું ને કે બાકી હું બીવું એવો નહીં હો પાછો હું બીવું એવો નહીં. ભૂંડ નહીં માણસ ની પાપરાનું ભૂંડા હમ જતા યાર રેડો. આલુ કહું ખાવાની તો મજા આવી ગયો. કઢી એક નંબર હતી. હારી બળી નહીં કરી હા તો એક નંબર બનાવી હતી યાર. આટું આ તો ચીવું ખબર હા. હા આ તમને ભજનમાં જશે ને તાનું તો સારું સારું ખાવાનું બનાવવાનું બધું કમ્પ્લીટ રેડી હો. ના ના પણ વાત સાચી એક પેટ પર હાથ થઈ ગઈ યાર. થઈ ગઈ ને હા તો મજા આવી ખરી ને એક નંબર યાર ખાવાનું જબ્બર બનાવી તું. હવે ચિંતા નહીં. એ તો દે તો કાલે એ ભાઈ ગોમ પૂછી ને એ નહીં આયરો ચા ભાઈ આ દાઢેરો બેઠો ને પાંડા જેવો ભૂંડ જેવો આયરો જ ભાઈ ચા લખા બાજુ હે હું તો કહું હતા નહીં લખાનો મહેમાન થાય લાગે ગમે તે કોક થતું એ લખાન પૂછે ને પેલા હું થાય હા પૂછે આવો ચાલો કસાલ હું થયો ચોર બોલ કરે ગામમાં એક ભૂંડ અડકાયો છે જોરદાર ભૂંડ છે ભૂંડ અડકાયો છે ઓહ
પણ એ ચો બે હા? હું નરકાય છે ગામમાં. તે ગામમાં ભૂંડ અડકાય તો પણ ઉનાળો તાપ લાગે ને મને તો શેઠો બે માં હાડું સાઈ રહ્યા આટલું છે તારા? ઓહો હાડું સાઈમ તાપ લાગે મહેમાન. હવે તાપ લાગે હો. તાપ તો લાગે જ ને કારણ કે માહોલ થોડો ગરમ છે પછી તાપ લાગે ગરમી પડે ને. ગરમી સીઝન પડે. આવી ને હવે પાછી પણ મહેમાનને બેહવા દે શાંતિ પછી ચમ આમ કરો તમે? ઠંડુ મંગાવો ઠંડુ. આડું પેલો ના હોય તો બીજો ખાટલો ઉઠાવો. હું સાઈડમાં ઊંઘું ના હોય તો તમે બેહો. અરે ઊંઘાય છે મહેમાન અમારા લખાભાઈ ના મહેમાન એટલે મારા મહેમાન અત્યારે પાછું બાજરી રોટલા કઢી ખાધી હોય ને એટલે મને ઓવા કરી કાઢી કરી તો તને હરી કાઢવી પડશે લાગે તમને ગેમ ચડ્યું છે મને એટલે મારે હે? થોડું ઊંઘવું પડશે એવું. ઊંઘવું પડશે ઓવા, ઓવા. ઊંઘારીએ તમને અમે ધોધધાર ઊંઘારીએ મારો ખાટલો પોથરીએ તમારો મારો હતો. ખાટલો. ના, ના, વાત સાચી. તમે વાતો કરો હાડું બધા અને પછી અમે ઊંઘી રહ્યા હતા. ના 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 બે ઊંઘાયા આ તો હાડવે લાગે જીવાનું કઈ ખવડાય કહું મારા દિયો લગારે મને જ મારવા આયા મારે કોક કરવું પડશે હવે. અત્યારે તો હાટું તો હું એટલે હોતું નહીં. અત્યારે હુઈ જાઉં અને ના હોય તો સવારે વહેલો પરોળીએ નાખીને આવી જાઉં એટલે જફાતું નહીં કોઈ. હાડું બેહો હાડું ના ના હાડું હું તો કહું મારે ઊંઘવું યાર. ઊંઘ આવીએ ખાટલા એ પથાર કરશન ઓ ભાઈ કરશન રવા દે મહેમાન થાકી ગયા માર હાડું આખો દારો આમથી આમ ફરીને થાક્યા એટલે તમે એમને ઊંઘવા દો હું શું કહું? હા. ભાઈ સાહેબ, હજુ બહુ મોડું નથી થયું. ના તમારે ઘેર મૂકો ચા પીવડાવો. દહીં પીવડાવી એમને અભી હાલત કરી રોટલા ખવડાવ્યા ખાધ્યું એટલે અમે ચા નહીં પી મારે. હવે બીજી વાર ખવડાવી દઈએ ના હોય છે નો ના યાર પણ મારા હાડું એ કરીને રોટલા બનાવ્યા હતા એટલે ધરીને ખવડાવ્યું હોય. આ મહેમાન ઠંડુ મંગાવો હજમ થઈ જાય એવું હતું. હજમ થઈ જશે. એટલે એ તો મારા હાડું એ તો રહેશે બે દાડા પણ ભૂંડ ચોકન આ મને બતાવ હેડે આપણે પકાવવા જઈએ તું આમાં ભૂંડની ચિંતા ના કરે. ભૂંડ મળી ગયો. ભૂંડ મળી ગયો ગયો. હા, મળી ગયો છે એમ. ખાલી અમાર એને હોધવાનું જ છે. ચોકન મળી ગયું. તું એની ચિંતા ના કરે. ભૂંડ તો અમે પકડી પાડી. હારું તમે ઉભા થાઓ મારા હાડું ના તાપમાં પરસો કે ઉભા થાઓ તમે હું એમ કહું અરે આ ભલા આદમી તું સાઈડમાં બેસી યાર. પણ તારા તમે મહેમાન ને અમારા મહેમાન. અરે, તારા કરીએ ને તારા નહીં કરતા મેં વાત તારા હાટું. અમન તો મહેમાન ગતિ કરવા દે તું થોડી. પેલો ડોબો છૂટ્યો હું આવું અયો, મારી જીતો મન. લાખો જોઈ દે આ તો નહીં લખો તો જીઓ મહેમાન અમારા ગામ જેવું છે કેજો. હારું મહેમાન બધું. હા પેલો ભાગોળમાં જેવું લાગે ભાગોળમાં. હારું. પેલી બે લઈ લાવ નવી પેલી છૂટી દીધી ના હોય તો નવો એક પાડો લાય. ના હતા નહીં હું કહું તમે જાઓ ને મારા આટલું થાકે પગે ઊભા દો આખું કહું ભાઈ તારું. યાર ઊંઘ ચડી છે ઘેર હું શું કહું છું? હું શું કહું છું? એટલે ભૂંડ ચોકર છે ભૂંડ બતાઈએ તારા ભૂંડ બતાઈએ. ઊંટ પકડી લાવીએ અમે. હારું. હું શું કહું છું ખબર? ઊંઘવા દો, ઊંઘે પતાઈ દઈએ એમ. ઉઠાઈ લે હમણાં ઊંઘે પતાઈ દઈએ એમ. એ પેલું પીધેલું ગોડું. ઈને લઈ લો ને કઈ બધું એટલે મહેમાનને મળવા દો ને. એ મહેમાન ઊંઘવા દ્યો. મહેમાન ને ઊંઘવા દે કહું ગોબરભાઈ અને આપણા ભાઈ ખાતરદારી કરીએ. લીધું છોકરા? અરે આટલા મહેમાન હાચવીને ઊંઘાડજે. હારું તમને પસંદ. હાચવી. હા હા હાચવીને ઊંઘે હા, મહેમાન. વાંધો નહીં, વાંધો કારણ કે અમારા ગામમાં આયા. હા હું કહું હાડું આ ખાટલો ને ઓમ કરી નાખો હવે તમે ઊંઘી જાઓ હું તો કન ઊંઘું શાંતિ બરાબર ત્યાં હા કરશન. જો મહેમાન હે ને આકોલા ખાટલામાં ઊંઘ્યા છે. ના ના ઊંઘવા દે હે ને એમને હું ઉપાડી લેવા કહું. થોડીક વાર ઊંઘવા દે, થોડીક ભરૂંગમાં ઊંઘશે ને પછી એમને એમ ખાટલો લઈને હાલા કરીને બહાર જઈને ટીચી નાખે એટલે ખાને ખબર નહીં પડે. પેલો હું જઉં. એ- અરે હું જઉં છું. પીધેલામાં બંધ કર નાખો આને હું પેલો અરે પતાઈ પેલા દે. એ ઊંચું કરશે એમ કે ને. હું તો કરશે ખાટલો ત્યારે જરા ઊંચો કરીને આખો લઈ જઈએ. આખો લઈ જઈને એવું જુરવો હે ને કોઈ લાખો મારવાનું નામ ના દે. લખાણ ખબર ના પડવું જોઈએ. શું કેવું? લખાણ ખબર ના પડવી જો હા. તમે માં ખભા મેળા દેજો. આ ગોબરિયો એના પેલા ઓને કાપી નાખવો પડશે. અરે પંખા ઊંઘવા દે મહેમાન ને અત્યારે ને તો મારે અહીંયા પાછા એક લેરો. હેવ હેવ હેવ
આવતું જ નહીં યાર ખાટલા તો મજા એક તો હેરાન કરે હાડુ ઓ હાડુ એટલે હું તો શું કહું બોલો કે આ ભાઈ ને મને ફાવતું નહીં એમાં એવું કરું ઓય યાર આ કરી ખાધીએ ને તે આમથી આમ ફરાતું નહીં હું તો કહું આમાં આવી જાઓ તમે આ તો આમાં આવી જતો હું એમાં આવી જાઉં. તો મારો લે ચિયો લે ચિયો ચમ મારો મને હા ભાઈ સપનું જોયું હે તમે લાગે સપનું નહીં જોયું તમે મને માર્યો એટલે ચોકડ આવી ગયો હું એટલે તમે મને ચમ મારો આખા આમ તમે હાથું ગામ કે હાથું હું ગયો ચમ હું આખા તમારે હાથું ગયેલા ના ના હું ગયો ચમ મારે હાથું મારવાના હા તમારે હાડું એવો કામ કરે એટલે મારવાના હા મારે તમે હું કામ કરે હાડું એવો લે યાર અમે ગોબરજી બે પથનમાં જતા હતા હોજી ઘેર હા આપણે ગોમમાં એ બિસ્ટા અમને ભમદઈ બિસ્ટા પેલો કે તે બિસ્ટા એમાં હું હોવું હતું લે આ ભજનમાં જતા હતા આ ગોમમાં જતા હતા હું સમજાવું યાર સમજાવું હું હા બે લાફા ચોરે અમને બેન તું આઈ અરે મારે બિસ્ટા એમાં એટલે આ માર હાડુઈ મોસ નહીં મરતી તમારું લાફા મારશે હું એમ કહું તમને મને બતાવ મારે એમ લાફા મેલ્યા હા એમ લાફા મેલ્યા મોન તે તમે એને મારવા એક જ મારા ઘેર હતા મારવા જ પડે ના તાના પારકા ગોમમાં આઈને તારી કરી જાય થોડું ચાલે એવું ના ના સાચી વાત છે તમે કહેવા તમે મારી ગયા પણ માર હાડું જવા દે હું તો કહું ના જવા દે આપણા ગામમાં થોડી બંગડીઓ પહેરી અમે ના આપણે એક કામ કરીએ હવે કરશન તું સમજ અને એને હું તમે એવું કહેતા તો હું એને માફી મંગાવી દઉં ના લાફાનો બધો લાફાઈ જ લેવાનો છે પેલા આ બધું હું એને પૂછી જાઉં તો તમે ખાલી ખાલી કહેતા હો તો મને હું ખાલી ખાલી કહેતા અડધી રાતે ઉઠાઈને તને મારવાનો મન શોખ તો કહે લે મારી દાઢ લાઈ દાઢ વાર વાર તો દવાખાને જઈને આવ્યો સારું હેડો તમે મારા હાડું ચોરી હેડો હાલ જ હા હાલ હેડો માં તો શું કરાવવું તારે ઓહો હાડુ એ હાડુ ચાડુ બોલા એટલે હું થયું આડું હાડુ આ જોજે હમણાં લાફા માર્યા હતી ના આડું મેં એવું કે મારા કા મારા પર હા એ ભરત મેં જૂઠું નામ બોલજો મહેમાન જૂઠું નામ બોલજો લે આ મેમોનાનો આપણો મેમોનાનો આપણો નહીં રાજા નાડુજી એમને જાજો પીયો પાસ થઈ ગયો આડું મારે થોડી માથાકૂટ થી હતી નાળિયામાં આ બધા આવતા હતા ને તે હું બીટ કર્યો હતો ને તે એક લાખો મારે તો બે નહીં મેં એક સાચી વાત તો તમે એક લાફો મારો મારે બૈરો આ બૈરો તો ઉજાડી દીધો ઉપર મને મારો તો કલ લઈ જઈ આડું યાર આમાં ભૂલ થઈ ગઈ હવે મારાથી યાર બરાબર પણ તમારો ચો પાવર કરવાની જરૂર હતી આ અમારા ગામના જેવા છે તમને ખબર નહીં હા? આ તો મારી શરમમાં તમને એક જ ના મારે એટલે કે મારા ભાટે મારે એવા માણસો તમારા જગ્યાએ આ હાથમાં આવી ગયો તમે હાથમાં આવી ગયા ને ના છોડવો મારી જે છૂટકો નતો તમાર આ તો સારું થયું તમે ઘરમાં ને એટલે નહીં તો બહાર નીકળે તો તમે નાને પતાવી દેવા કકરા થવત કકરા પાવડો લઈને આવ્યા હતા અમારા માણસો ના પણ કીધું તું કે આ તમારી છેલ્લી રાત છે પણ બચી જાય લે માગ માપે માગ કાકા અમારે મારી ભૂલ થઈ ગઈ યાર હો. એમ તમારી આગા ભૂલ થઈ ગઈ મારી હો આગા કે દે આગા કાકા માફ કરજો મને ભૂલ થઈ ગઈ મારી આમાં કદી પાવર નહીં કરો આ રીતના જો બાર એ બાર ગામમાં જોઈને આવવાનું
તો જાઉં ને તો ભીસ્તો ને તો પ્રેમથી માફી માંગી લેવી. ના, ના. બધા ગામમાં ને એ મજા ના આવે પછી. ના વાત સાચી તમારી કે તો એ પારકા ગામમાં જઈને પાવન ના કરાય. વાત સાચી તમારી. બધા પછી અમારા જેવા ના હોય. અને આ તો હાડું મારી શરમ માં નહીં બોલ્યા ને કાલે તો મારી નાખે એવા છે. ના ના વાત સાચી. હા સારું એટલે વાંધો નહીં હવે ભૂલ થઈ ગઈ મારા હાડું નહીં હવે જવા દો ભાઈ જે છે એ થઈ જવા દો. રાત રહેવાનો તો રહેવા દો. હા હમણાં નહીં લડતા હમણાં. મારા ટાઈમ ના હોય તો ભાઈ માફી માંગી લ્યો ને. હું કોમ માગું માફી મેં લાફા મારે છે એમને તમારા ગામના ગોમના નહીં મારે તો ભાઈઓ છે કુટુંબી હશે આ તો બધા એટલે એ તો લખાણો હાડું તો એટલે રવા દઈએ નકમ ના મૂકે. હવે ચોક બાર ગામ જાઓ ને તો સીધી રીતે જજો એમ. માપમાં પછી છે ને હવે ચા પીવા આવી ગયો પાછા એવું ખોટું ના લગાડતા માપમાં